Hello student. Today we are going to learn Unit 7 Kach and Devyani. This unit is based on mythological characters. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 7ની વાત કરવાના છે, કચ્છ અને દેવ્યાની. આ યુનિટ છે એક પૌરાણિક કથા આધારિત છે. જેવી રીતે આપણે રામાયણ અને મહાભારત વિશે વાત કરતા હોય અને જે રીતે આપણે સાંભળ્યું હોય એમ મહાભારતના એક આદિ પર્વમાંથી લીધેલો એક પ્રસંગ છે. મહાભારતની અંદર જે આદિ પર્વ છે એની અંદરથી એક લીધેલો એક પ્રસંગ છે. આ યુનિટની અંદર કચ્છ અને દેવ્યાની વચ્ચેનો પ્રેમ દર્શાવ્યો છે, પણ સાથે સાથે કાર્ય પ્રત્યેની નિષ્ઠા અને કાર્ય પ્રત્યેનું જનૂન અને કાર્ય માટેની પ્રમાણિકતાની પણ આની અંદર વાત કરી છે. યુનિટ ખૂબ જ રસપ્રદ છે. આ યુનિટમાંથી બોર્ડની અંદર ઘણા બધા પ્રશ્ન પૂછાય છે, શોર્ટ નોટ પણ પૂછાય છે, એટલા માટે પણ મહત્વનો છે. સો આઈ રિક્વેસ્ટ ઓલ ધ સ્ટુડન્ટ ટુ લર્ન વેરી કેરફુલ ધીસ યુનિટ. તેથી આપણે દરેક વિદ્યાર્થીઓએ આ યુનિટને ખૂબ જ કાળજીપૂર્વક અભ્યાસ કરીશું અને સમજવાનો પ્રયત્ન કરીશું. સો લેટ સ્ટાર્ટ અવર યુનિટ કચ્છ એન્ડ દેવ્યાની. The devs and Asur were always fighting each other. The devs, દેવતાઓ, and અને અસુરો were હતા, always એટલે હંમેશા, fighting એટલે લડાઈ, each other એટલે એકબીજા સાથે. કે દેવતાઓ અને અસુરો હંમેશા એકબીજા સાથે લડાઈ કરતા હતા. ચાલુ ભૂતકાળ છે, was were plus ing. The devs were from amongst the gods. The devs દેવતાઓ, were હતા, from amongst એટલે માંથી, the gods દેવતાઓમાંથી, ભગવાનોમાંથી. દેવો છે એ ભગવાનોના એક અંશ હતા અથવા ભગવાનો સાથે સંકળાયેલા હતા. The Asur were demons. અસુર વેર હતા, demons એટલે રાક્ષસ. અસુરો છે રાક્ષસ હતા. The Asur were powerful, capable of all kinds of wickedness. અસુર વેર હતા, પાવરફુલ એટલે સક્ષમ, શક્તિશાળી, કેપેબલ એટલે સક્ષમ, ઓફ ઓલ કાઇન્ડ્સ બધા જ પ્રકારની, ઓફ વિકિડનેસ દુષ્ટતા. અસુરો છે એ દરેક પ્રકારની દુષ્ટતા આચરવા માટે સક્ષમ અને શક્તિશાળી હતા. સમ ઓફ ધેમ એટલે તેઓમાંના કેટલાક, વેર હતા, ગ્રેટ મહાન, રૂલર્સ એટલે શાસકો, એન્ડ માઇટી કિંગ્સ, માઇટી એટલે શક્તિશાળી, કિંગ્સ એટલે રાજાઓ. તેઓમાંના કેટલાક છે એ મહાન શાસકો અને શક્તિશાળી રાજાઓ હતા. ફરીથી એકવાર જોઈએ. The devs and Asur were always fighting each other. દેવતાઓ અને અસુરો હંમેશા એકબીજા સાથે લડાઈ કરતા હતા. The devs were from amongst the god. દેવતાઓ છે એ ભગવાનોનો એક અંશ હતો, ભગવાન સાથે સંકળાયેલા હતા. The Asur were demons. અસુરો છે રાક્ષસ હતા. The Asur were powerful, capable of all kinds of wickedness. અસુરો છે એ બધા જ પ્રકારની દુષ્ટતા આચરવા માટે સક્ષમ, શક્તિશાળી હતા. Some of them were great rulers and mighty kings. તેઓમાંના કેટલાક એટલે આ દાનવો જે હતા અસુરો, તેઓમાંના કેટલાક છે એ મહાન રાજાઓ, મહાન શાસકો અને શક્તિશાળી રાજાઓ હતા. In their fighting with the devs, in their fighting તેઓની લડાઈમાં, with the devs દેવતાઓ સાથે, the Asur had an advantage. અસુરોની પાસે હતો, અને એડવાન્ટેજ એટલે ફાયદો.
લાભ. ઇન ધેર ફાઇટિંગ વિથ દેવ્સ, દેવતાઓ સાથેની લડાઈમાં અસુરોને એક ફાયદો હતો. શું ફાયદો હતો? કે ધે હેડ ઓન ધેર સાઇડ અ ગ્રેટ સેન્ટ એન્ડ અ ટીચર, શુક્રાચાર્ય, who knew the mantra or magic formula for bringing dead people back to life. They had, તેઓની પાસે હતું, ઓન ધેર સાઇડ પોતાના પક્ષમાં, પોતાના પક્ષમાં હતા, અ ગ્રેટ, મહાન, સેન્ટ એન્ડ ટીચર, સંત અને શિક્ષક, શુક્રાચાર્ય. દાનવોના પક્ષમાં મહાન સંત અને શિક્ષક એવા શુક્રાચાર્ય હતા. who knew, કે જે જાણતા હતા, ધ મંત્ર ઓર મેજિક ફોર્મ્યુલા, મંત્ર અથવા તો જાદુ નુસ્ખો, મેજિક ફોર્મ્યુલા જાદુ નુસ્ખો. કેવો જાદુ નુસ્ખો? ફોર બ્રિંગિંગ એટલે લાવવું, ડેડ પીપલ, મૃત્યુ પામેલા લોકોને, બેક ટુ લાઈફ, ફરીથી જીવંત કરવું. એટલે તેઓની પાસે એક મહાન સંત અને શિક્ષક શુક્રાચાર્ય હતા કે જે જાદુ નુસ્ખો અથવા મંત્ર જાણતા હતા કે મૃત્યુ પામેલા લોકોને ફરીથી જીવન કરી શકતા. હી રિસ્ટોર્ડ ટુ લાઈફ મેની અસુર. એ રિસ્ટોર એટલે પુનઃ જીવિત કરવું, ટુ લાઈફ એટલે જીવન, મેની અસુર ઘણા અસુરોનું, તેણે ઘણા અસુરોને પુનઃ જીવિત કર્યા હતા. who were, કે જે, killed in the battle against the dev, who were, કે જેઓ, killed મૃત્યુ પામ્યા હતા, in the battles લડાઈમાં, against the dev દેવતાઓની વિરુદ્ધમાં. જે દેવતાઓની સામે લડાઈમાં અસુરો મૃત્યુ પામ્યા હતા એવા અસુરોને ઘણા બધાને જીવિત કર્યા હતા. once again, in their fight with the devs, the asurs had an advantage. દેવતાઓ સાથેની લડાઈમાં અસુરોને એક લાભ હતો. They had on their side a great saint and teacher, શુક્રાચાર્ય. તેઓના પક્ષમાં એક મહાન સંત અને શિક્ષક શુક્રાચાર્ય હતા. who, કે જે, knew the mantra or magic formula for bringing dead people back to life, કે જે મંત્ર અથવા જાદુ નુસ્ખો જાણતા હતા કે મૃત્યુ પામેલા લોકોને ફરીથી જીવિત કરી શકે. He restored to life many asur who were killed in the battles against the dev. He restored to life, એને ઘણા લોકોને જીવિત કર્યા હતા. મેની અસુર એટલે ઘણા અસુરોને, કે જે દેવતા સામેની લડાઈમાં મૃત્યુ પામ્યા હતા. અને શુક્રાચાર્ય છે એ મૃત્યુ પામેલા લોકોને સજીવન કરી શકતા એવી વિદ્યા હતી. અને શુક્રાચાર્ય છે એ દાનવોના પક્ષમાં હતા. એટલે એને એક ફાયદો હતા કે જે લડાઈ દરમિયાન અસુરો મૃત્યુ પામતા એ ફરીથી જીવિત થઈ જતા. એટલે એના પક્ષમાં કોઈ મૃત્યુ પામેલો વ્યક્તિ રહેતું નહીં. અને દેવતાઓ છે એની સંખ્યામાં ઉત્તરોત્તર ઘટાડો થતો, કારણ કે એની પાસે કોઈ એવા સંત નહોતા, એની પાસે કોઈ એવા શિક્ષક નહોતા કે મૃત્યુ પામેલા લોકોને સજીવન કરી શકે. નેક્સ્ટ આગળ જોઈએ. The devs did not have anybody who knew that mantra. Devs, દેવતાઓ, did not have, દેવતાઓની પાસે નહોતું, anybody, કોઈ પણ વ્યક્તિ, who, કે જે, knew that મંત્ર, આ મંત્ર જાણે. દેવતાઓ પાસે એવો કોઈ વ્યક્તિ નહોતો કે જે આ મંત્ર જાણે. They went, તેઓ ગયા, to their chief advisor, તેઓના મુખ્ય સલાહકાર પાસે, બૃહસ્પતિ. હવે દેવતાઓના સલાહકાર હતા બૃહસ્પતિ. એ બૃહસ્પતિ પાસે જાય છે. એન્ડ sought, seekનું ભૂતકાળ, seek એટલે માગવું, અહીંયા sought માગ્યું, his help, તેની મદદ. દેવતાઓ પાસે આવો કોઈ વ્યક્તિ નહોતા એટલે પોતાના સલાહકાર, પોતાના શિક્ષક છે, ટીચર, એની પાસે જાય છે અને સલાહ માગે, મદદ માગે છે. પરંતુ બૃહસ્પતિએ કીધું, I do not know the science of giving life to the dead, કે
કે આઈ ડુ નોટ નો, હું જાણતો નથી, ધ સાયન્સ ઓફ વિજ્ઞાન ઓફ ગિવિંગ, આપવું, લાઈફ એટલે જીવન, ટુ ધ ડેડ, મૃત્યુ પામેલાને, કે મૃત્યુ પામેલા લોકોને જીવન આપવું એવું કોઈ વિજ્ઞાન હું જાણતો નથી. ઓનલી શુક્રાચાર્ય નોઝ ઇટ, ઓનલી, માત્ર શુક્રાચાર્ય નોઝ ઇટ, એ જ જાણે છે. સમબડી ફ્રોમ યોર સાઇડ શુડ ગો ટુ હિમ, સમબડી, કોઈ વ્યક્તિએ, ફ્રોમ યોર સાઇડ, તમારા પક્ષમાંથી, શુડ ગો, જવું જોઈએ, ટુ હિમ, તેમની પાસે, એન્ડ સ્ટે વિથ હિમ, સ્ટે એટલે રોકાવું, વિથ હિમ, તેમની સાથે, એઝ હી સ્ટુડન્ટ, એના વિદ્યાર્થી તરીકેની સાથે રોકાવું જોઈએ, એન્ડ લર્ન ધ સિક્રેટ, અને સિક્રેટ શીખવું જોઈએ. એટલે બૃહસ્પતિ એવું કહે છે દેવતાઓને કે ભાઈ હું કોઈ એવું વિજ્ઞાન જાણતો નથી, આ તો માત્ર શુક્રાચાર્ય જાણે. તમારા પક્ષમાંથી કોઈ વ્યક્તિ છે એ શુક્રાચાર્ય પાસે જાય, વિદ્યાર્થી તરીકે ત્યાં જીવન જીવે અને વિદ્યાર્થી તરીકે ત્યાંના મંત્રો શીખે તો તમારા માટે શક્ય બને. વન્સ અગેન જોઈએ, ધ દેવ્સ ડીડ નોટ હેવ એનીબડી હુ ન્યૂ ધેટ મંત્ર, દેવતાઓ પાસે આ મંત્ર જાણે તેવો કોઈ વ્યક્તિ હતું નહીં. ધે વેન્ટ ટુ ધેર ચીફ એડવાઇઝર બૃહસ્પતિ, તેઓ પોતાના મુખ્ય સલાહકાર બૃહસ્પતિ પાસે ગયા, એન્ડ શોટ હિઝ હેલ્પ, અને એની મદદ માગી. બટ બૃહસ્પતિ સેડ, પરંતુ બૃહસ્પતિએ કીધું, આઈ ડુ નોટ નો ધ સાયન્સ ઓફ ગિવિંગ લાઈફ ટુ ધ ડેડ, કે મૃત્યુ પામેલા લોકોને જીવન આપી શકું તેવું હું કોઈ વિજ્ઞાન જાણતો નથી. ઓનલી શુક્રાચાર્ય નોઝ ઇટ, માત્ર શુક્રાચાર્ય જાણે છે. સમબડી ફ્રોમ યોર સાઇડ શુડ ગો ટુ હિમ, તમારા પક્ષમાંથી કોઈ પણ વ્યક્તિએ તેમની પાસે જવું જોઈએ, એન્ડ સ્ટે વિથ હિમ એઝ એ સ્ટુડન્ટ, અને એક વિદ્યાર્થી તરીકે તેની સાથે રોકાવું જોઈએ, એન્ડ લર્ન ધ સિક્રેટ, અને સિક્રેટ શીખવું જોઈએ. રહસ્ય શીખો તો શક્ય બને. હવે દેવતાઓ પાસે તો કોઈ વ્યક્તિ છે, એટલે દેવતાઓ છે એ કહે છે કે વી હેવ નો બડી વિથ અસ, વી હેવ નો બડી એટલે અમારી પાસે કોઈ છે જ નહીં, વિથ અસ, અમારી સાથે કોઈ એવું છે જ નહીં, ટુ અંડરટેક, અંડરટેક એટલે જવાબદારી લેવી, સચ ડિફિકલ્ટ ટાસ્ક, સચ એટલે આવું, ડિફિકલ્ટ ટાસ્ક એટલે અઘરું કાર્ય, આવું અઘરા કાર્યની જવાબદારી લઈ તો વ્યક્તિ અમારી પાસે કોઈ છે નહીં. બટ, પરંતુ, વી ફીલ, પણ અમને એવું લાગે છે, ડેટ કે યોર ઓવન સન, યોર ઓવન સન, તમારો જ પુત્ર કચ્છ વુડ બી ધ બેસ્ટ ચોઇસ ફોર ધીસ પર્પઝ, કચ્છ વુડ બી બેસ્ટ ચોઇસ, તમારો જ પુત્ર કચ્છ છે એ શ્રેષ્ઠ પસંદગી રહેશે ફોર ધીસ પર્પઝ, આ હેતુ માટે. એટલે દેવતાઓ છે એ બૃહસ્પતિને કહે છે કે અમારી પાસે આવી કોઈ જવાબદારી લે એવો વ્યક્તિ નથી, પણ અમને એવું લાગે છે કે તમારો પુત્ર કચ્છ છે એ આ કાર્ય માટે યોગ્ય પસંદગી કહી શકાય. વન્સ અગેન, વી હેવ નો બડી વિથ અસ, કે અમારી સાથે આવો કોઈ પણ વ્યક્તિ નથી, ટુ અંડરટેક સચ ડિફિકલ્ટ ટાસ્ક, આવો અઘરા કાર્યની જવાબદારી લે એવો વ્યક્તિ અમારી પાસે કોઈ છે નહીં. બટ વી ફીલ ધેટ, પણ અમને એવું લાગે છે, યોર ઓવન સન કચ્છ વુડ બી ધ બેસ્ટ ચોઇસ ફોર ધીસ પર્પઝ, કે અમને એવું લાગે છે કે તમારો પુત્ર કચ્છ છે એ આ હેતુ માટે યોગ્ય પસંદગી રહેશે. બૃહસ્પતિ થોટ ફોર એ વાઇલ, બૃહસ્પતિ થોટ, થિંગનું ભૂતકાળ છે, થોટ વિચાર્યું, ફોર એ વાઇલ થોડી વાર માટે વિચાર્યું, એન્ડ ધેન સેડ, અને પછી કીધું, યસ, હા, લેટ કચ્છ ગો, કચ્છને જવા દઈએ. બૃહસ્પતિએ થોડી વાર માટે વિચાર્યું અને પછી એવું કહે છે કચ્છને આપણે મોકલીએ. ધ દેવ્સ કોલ્ડ કચ્છ એન્ડ આસ્ક્ડ હિમ, દેવતાઓએ કોલ્ડ કચ્છને બોલાવ્યો, અને આસ્ક્ડ હિમ, તેમને કીધું, પૂછ્યું, ઇફ he could render them his service, he could render એટલે આપવું,
ધેમ તેઓની સર્વિસ એટલે તેઓની સેવા. દેવ કોલ્ડ કચ્છ, દેવતાએ કચ્છને બોલાવીને આસ્કડ હિમ એને પૂછ્યું ઇફ જો હી કુડ રેન્ડર જો તે આપી શકતો હોત ધેમ તેઓની સર્વિસ સેવા તો ધે સેડ તેઓએ કીધું ગો ટુ શુક્રાચાર્ય, શુક્રાચાર્ય પાસે જાઓ એન્ડ બી વિથ હિમ એની સાથે રહો એઝ ઇઝ સ્ટુડન્ટ વિદ્યાર્થી તરીકે. ફરીથી જોઈએ બૃહસ્પતિ થોટ ફોર એ વાઇલ, બૃહસ્પતિએ થોડી વાર માટે વિચાર્યું એન્ડ ધેન સેડ અને પછી કીધું યસ લેટ કચ્છ ગો, હા કચ્છને મોકલીએ. ધ દેવ્સ કોલ્ડ કચ્છ, દેવતાઓએ કચ્છને બોલાવ્યો. ઇન આસ્કડ હિમ અને તેમને કીધું ઇફ હી કુડ રેન્ડર ધેમ ઇઝ સર્વિસ જો તે પોતાની સેવા તેમના માટે આપી શકે તો ધે સેડ તેઓએ કીધું ગો ટુ શુક્રાચાર્ય, શુક્રાચાર્ય પાસે જાઓ એન્ડ બી વિથ હિમ તેની સાથે રહો એઝ ઇઝ ડિસાઇપલ, ડિસાઇપલ એટલે શિષ્ય, શિષ્ય તરીકે રહો ફોર એઝ લોંગ એટલે જેટલી જરૂરિયાત હોય એટલી ઇઝ નેસેસરી ટુ લર્ન ધ સાયન્સ ઓફ રાઇઝિંગ ધ ડેડ. નેસેસ એટલે જરૂરિયાત, લર્ન એટલે શીખવાની, ધ સાયન્સ વિજ્ઞાન ઓફ રાઇઝિંગ ધ ડેડ મૃત્યુ પામેલાને રાઇઝિંગ સજીવન કરવા, જીવિત કરવા. એટલે કહે છે કે એક વિદ્યાર્થી તરીકે જાઓ અને ફોર એઝ લોંગ એઝ ઇટ નેસેસરી જેટલી જરૂરિયાત હોય એટલું લાંબુ રોકાણ કરો ટુ લર્ન અને શીખો ધ સાયન્સ ઓફ રાઇઝિંગ ધ ડેડ મૃત્યુ પામેલાને સજીવન કરવાનું વિજ્ઞાન શીખવા માટે જેટલી જરૂરિયાત હોય જેટલું રોકાવું પડે એમ હોય એટલું તમે ત્યાં એક ડિસાઇપલ શિષ્ય તરીકે રોકાવ. સર્વ હિમ, સર્વ એટલે સેવા કરો, હિમ તેની વિથ ઓલ ડિવોશન, ડિવોશન એટલે ભક્તિભાવ એક નિષ્ઠતાથી. સર્વ હિમ તેમની સેવા કરો વિથ ઓલ ડિવોશન બધા જ એકનિષ્ઠા ભક્તિભાવથી. યુ મે ઓલ્સો બી ફ્રેન્ડલી વિથ દેવયાની ઇઝ બ્યુટીફુલ ડોટર, યુ મે ઓલ્સો બી ફ્રેન્ડલી તમારે ત્યાં મિત્રતા જેવું વર્તન કરવાનું વિથ દેવયાની, દેવયાની સાથે ઇઝ બ્યુટીફુલ ડોટર એની સુંદર પુત્રી છે દેવયાની એની સાથે પણ તમારે મિત્રતા જેવું વર્તન કરવાનું છે. એન્ડ ધેટ વિલ હેલ્પ યુ હા તમને મદદ કરશે એટેનિંગ એટલે મેળવવા, પ્રાપ્ત કરવા યોર ઓબ્જેક્ટ તમારો ધ્યેય, તમારા લક્ષ્ય સુધી પહોંચવા માટે પણ તમને મદદ કરશે. ફરીથી જોઈએ સેકન્ડ પેરેગ્રાફ છે સેકન્ડ લાસ્ટમાંથી. દેવ્સ કોલ્ડ ધ કચ્છ એન્ડ આસ્કડ હિમ, દેવતાઓએ કચ્છને બોલાવ્યો અને કીધું ઇફ હી કુડ રેન્ડર ધેમ ઇઝ સર્વિસ જો તેઓ તેમને સેવો આપી શકે તો ધે સેડ તેઓએ કીધું ગો ટુ શુક્રાચાર્ય, શુક્રાચાર્ય પાસે જાઓ એન્ડ બી વિથ હિમ તેની સાથે રહો એઝ ઇઝ ડિસાઇપલ શિષ્ય તરીકે ફોર એઝ લોંગ એઝ ઇટ નેસેસરી ટુ લર્ન ધ સાયન્સ ઓફ રાઇઝિંગ ધ ડેડ કે મૃત્યુ પામેલાને સજીવન કરવાનું વિજ્ઞાન શીખવા માટે જેટલું લાંબુ રોકાવવું પડે જેટલી જરૂરિયાત થાય એટલું તમે ત્યાં રોકાવો. સર્વ હિમ વિથ ઓલ ડિવોશન સંપૂર્ણ એકનિષ્ઠતાથી તેની સેવા કરો. યુ મે ઓલ્સો બી ફ્રેન્ડલી વિથ દેવયાનીઝ બ્યુટીફુલ ડોટર તમારે તેમની સુંદર પુત્રી છે દેવયાની સાથે પણ મિત્રતા જેવું વર્તન કરવાનું છે. ધેટ વિલ હેલ્પ યુ ઇન એટેનિંગ યોર ઓબ્જેક્ટ એ તમને તમારા લક્ષ્ય સુધી પહોંચવા માટે મદદ કરશે. નેક્સ્ટ જોઈએ કચ્છ પ્રોમિસ્ડ, કચ્છે વચન આપ્યું ટુ ડુ કરવાનું, ઇઝ બેસ્ટ એનું શ્રેષ્ઠ, ટુ ફૂલફિલ પૂર્ણ કરવા, ઇઝ મિશન એના કાર્યને, તેના કાર્યને શ્રેષ્ઠ રીતે પૂર્ણ કરવા માટે કચ્છ વચન આપ્યું. ઈ ટુક લીવ, ટુક એટલે લીધું, લીવ એટલે રજા, ઓફ દેવ્સ દેવતાઓની, એ દેવતાઓની રજા લીધી. એન્ડ વેન્ટ ટુ શુક્રાચાર્યસ હર્મિટેજ, એન્ડ વેન્ટ ગયો શુક્રાચાર્યસ હર્મિટેજ, હર્મિટેજ એટલે આશ્રમ, સંન્યાસ આશ્રમ હોય જે ઋષિમુનિઓ રહેતા હોય અને હર્મિટેજ કહે છે. શુક્રાચાર્યના આશ્રમમાં પહોંચ્યો. ધ ગ્રેટ સેગ, સેગ એટલે સંત, મહાન સંત, શુક્રાચાર્ય પણ મહાન હતા. રિસીવડ હિમ, રિસીવ એટલે સ્વીકાર્યો, વિથ ઓલ કાઇન્ડનેસ
બધા જ પ્રકારની કાઇન્ડનેસ, દયાભાવથી, પ્રેમ ભાવથી એને સ્વીકારે છે. લેટ્સ અગેન. કચ્છ પ્રોમિસ્ડ ટુ ડુ હિઝ બેસ્ટ ટુ ફુલફિલ હિઝ મિશન. કચ્છે તેના લક્ષ્યને શ્રેષ્ઠ રીતે પૂર્ણ કરવા માટે વચન આપે છે. કોને વચન આપે છે? દેવતાઓને. He took leave of the devs. એને દેવતાઓની રજા લીધી. And went to શુક્રાચાર્ય's hermitage. અને શુક્રાચાર્યના સંન્યાસ આશ્રમમાં ગયો. The great sage received him with all kindness. મહાન સંત તેમને દયાભાવથી, પ્રેમ ભાવથી એનું સ્વાગત કરે છે. ઓ ગ્રેટ ટીચર સેડ કચ્છ. હવે ત્યાં જઈને કચ્છ કહે છે, સેડ એટલે કચ્છે કીધું, ઓ ગ્રેટ ટીચર એટલે મહાન શિક્ષક. આઈ એમ કચ્છ, હું કચ્છ. ધ સન ઓફ બૃહસ્પતિ, બૃહસ્પતિનો પુત્ર. પરિચય આપે છે. આઈ વોન્ટ ટુ બી યોર સ્ટુડન્ટ. આઈ વોન્ટ, હું ઈચ્છું છું, ટુ બી યોર સ્ટુડન્ટ, તમારો વિદ્યાર્થી બનવા. આઈ એમ ઈગર ટુ ગેઇન. આઈ એમ ઈગર, હું આતુર છું, ટુ ગેઇન, મેળવવા માટે, નોલેજ, જ્ઞાન, ઓફ સંજીવની વિદ્યા, એટ યોર ફીટ. એટ યોર ફીટ એટલે તમારા ચરણોમાં રહી અને સંજીવની વિદ્યાનું જ્ઞાન મેળવવા માટે હું આતુર છું. વન્સ અગેન જોઈએ. ઓ ગ્રેટ ટીચર સેડ કચ્છ. કચ્છે કીધું, અરે મહાન શિક્ષક. આઈ એમ કચ્છ, હું કચ્છ. ધ સન ઓફ બૃહસ્પતિ, બૃહસ્પતિનો પુત્ર. આઈ વોન્ટ ટુ બી યોર સ્ટુડન્ટ, હું તમારો વિદ્યાર્થી બનવા ઈચ્છું છું. આઈ એમ ઈગર ટુ ગેઇન નોલેજ, હું જ્ઞાન મેળવવા માટે આતુર છું. ઓફ સંજીવની વિદ્યા એટ યોર ફીટ, તમારા ચરણોમાં રહી અને સંજીવની વિદ્યાનું જ્ઞાન મેળવવા માટે હું આતુર છું. ત્યાં જઈને કહે છે કે હું સંજીવની વિદ્યા મેળવવા માટે આવ્યો છું, તમારી સેવામાં રહી, તમારો સ્ટુડન્ટ બનીને હું સંજીવની જ્ઞાન મેળવવા માગું છું. એટલે શુક્રાચાર્ય પ્રશ્ન કરે છે કે આર યુ સન ઓફ બૃહસ્પતિ? આસ્ક શુક્રાચાર્ય. શુક્રાચાર્ય પૂછ્યું, આર યુ સન ઓફ બૃહસ્પતિ? શું તું બૃહસ્પતિનો છોકરો છો, પુત્ર છો? ઇફ સો, જો આવું હોય, વોટ કેન આઈ ટીચ યુ ધેટ યોર ફાધર કાન? જો આવું હોય તો વોટ કેન આઈ ટીચ યુ, તો હું તને શું શીખવી શકું? ધેટ યોર ફાધર કાન, કે જે તારા પિતાજી તને ન શીખવી શકે. શુક્રાચાર્ય પ્રશ્ન કરે કે ભાઈ તું બૃહસ્પતિનો છોકરો છે, જો આવું હોય તો તારા પિતાજી તને જે ન શીખવી શકે એવું હું તને શું શીખવી શકું? એનીવે, ગમે તે, ચલો જવા દો. યુ હેવ કમ ટુ મી, તું મારી પાસે આવ્યો છો. ઇન સર્ચ ઓફ નોલેજ, જ્ઞાનની શોધમાં. આઈ શેલ બી હેપી, મને આનંદ થશે. ટુ હેલ્પ યુ, તને મદદ કરવા માટે. ઇન વોટ એવર વે આઈ કેન, ઇન વોટ એવર વે આઈ કેન એટલે જેટલું બની શકે એ રીતે હું તને મદદ કરવા માટે મને ખરેખર આનંદ થશે. આર યુ સન ઓફ બૃહસ્પતિ? આસ્ક શુક્રાચાર્ય. શુક્રાચાર્ય પૂછ્યું, શું તમે બૃહસ્પતિના પુત્ર છો? ઇફ સો, જો આવું હોય તો વોટ કેન આઈ ટીચ યુ ધેટ યોર ફાધર કાન્ટ? તો તમારા પિતાજી અથવા તારા પિતાજી તને ન શીખવી શકે એવું હું તને શું શીખવી શકું? એનીવે, જે કાંઈ પણ હોય. યુ હેવ કમ ટુ મી ઇન સર્ચ ઓફ નોલેજ, તો જ્ઞાનની શોધમાં મારી પાસે આવ્યો છો. આઈ શેલ બી હેપી ટુ હેલ્પ યુ ઇન વોટ એવર વે આઈ કેન, જે રીતે બની શકે એ રીતે મને તને મદદ કરતા ખરેખર આનંદ અનુભૂતિ થશે. આઈ શેલ બી એટ યોર સર્વિસ ફ્રોમ નાવ ઓન સેડ કચ્છ. સેડ કચ્છ, કચ્છે કીધું આઈ શેલ બી યોર સર્વિસ, હું તમારી સેવામાં. ફ્રોમ નાવ ઓન, અત્યારથી હું તમારી સેવામાં હાજર છું. યુ નીડ નોટ ટુ ડુ એની હેવી વર્ક હિયર સેડ શુક્રાચાર્ય. સેડ શુક્રાચાર્ય, શુક્રાચાર્ય કીધું યુ નીડ નોટ ડુ, તારે હેવી વર્ક એટલે કોઈ ભારે કામ કરવાની અહીંયા જરૂરિયાત નથી. યુ નીડ નોટ ટુ ડુ એની હેવી વર્ક હિયર, તારે અહીં કોઈ ભારે કામ, કોઈ એવી મુશ્કેલીનું કાર્ય કરવાની જરૂરિયાત નથી. યુ કેન હેલ્પ મી
ઇન માય પ્રેયર. યુ કેન હેલ્પ મી, તું મને મદદ કરી શકે છે. ઇન માય પ્રેયર, મારી પ્રાર્થનાઓમાં. બાય બ્રિંગિંગ, લાવીને. ફ્લાવર્સ, ફૂલો. ફ્રોમ ધ જંગલ, જંગલમાંથી. યુ કેન હેલ્પ મી ઇન માય પ્રેયર્સ, તું મને મારી પ્રાર્થનામાં મદદ કરી શકે છે. બાય બ્રિંગિંગ ફ્લાવર્સ ફ્રોમ ધ જંગલ, જંગલમાંથી ફૂલો લાવીને. હવે શુક્રાચાર્યને કામ આપે છે કે ભાઈ તારે અહીંયા વધારે પડતું કામ કરવાની જરૂર નથી, પણ તારે એટલા કામ કરવાનું. એટલે એક કામ આપે, જંગલમાં જઈ અને મારી પ્રાર્થના કે પૂછા માટે તારે ફૂલો લાવવા. બીજું શું કરવાનું કહે છે કે યુ કેન ઓલ્સો બ્રિંગ, તું લાવી શકે છે. બ્રિંગ એટલે લાવવું. ફાયરવુડ, ફાયરવુડ એટલે લાકડાઓ, બળતણ. ફોર માટે, માય સેક્રિફિશિયલ ફાયર, સેક્રિફિશિયલ ફાયર એટલે યજ્ઞ, અને સેક્રિફિશિયલ ફાયર કહેવાય. તું મારા યજ્ઞ માટે લાકડા લાવી શકે છે. એન્ડ યુ કેન લુક આફ્ટર માય કાઉસ, યુ કેન લુક આફ્ટર એટલે સંભાળ રાખી, માય કાઉસ મારી ગાયોની, તારે મારી ગાયોની પણ સંભાળ રાખી શકે છે. ટેક ધેમ આઉટ, તેમને બહાર લઈ જવાની. ફોર ગ્રેઝિંગ, ચરવા માટે. એન્ડ બ્રિંગ ધેમ બેક, બ્રિંગ ધેમ બેક એટલે પાછી લાવવાની. વેન દે આર ફીડ, વેન દે આર ફીડ એટલે જ્યારે તે ધરાઈ જાય, ખાઈ લે ત્યારે એને ઘરે પાછી લાવવાની. Once again, you need not to do any heavy work here. તારે અહીંયા કોઈ પણ શુક્રાચાર્ય કીધું તારે અહીંયા કોઈ ભારે, કોઈ મુશ્કેલીવાળું કાર્ય કરવાની જરૂરિયાત નથી. You can help me in my prayers by bringing flowers from the jungle. જંગલમાંથી ફૂલો લાવવાના, અને ફૂલો લાવીને તારે મને પ્રાર્થના માટે મદદ કરવાની. You can also bring firewood for my sacrificial fire. અને તારે મારી યજ્ઞ માટે જંગલમાંથી લાકડા લાવવાના. એન્ડ યુ કેન લુક આફ્ટર માય કાઉસ, અને તારે મારી ગાયોની સંભાળ રાખવાની. ટેક ધેમ આઉટ ફોર ગ્રેઝિંગ, તેને ચરવા માટે બહાર લઈ જવાની. એન્ડ બ્રિંગ ધેમ બેક વેન દે આર ફેર, અને જ્યારે ધરાઈ જાય ત્યારે ઘરે પાછી લાવવાની. 3 કામ કરવાનું થાય, મોટું વધારે કામ કરવા નથી. જંગલ આ યાદ એટલા માટે રાખવાનો કે શોર્ટ નોટમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, વારંવાર આપણા પેરેગ્રાફ વધારે પાર એટલા માટે આપે કે શુક્રાચાર્ય છે એ કચ્છને 3 કામ આપે છે કે મારા પ્રાર્થના માટે ફૂલો લાવવાના, મારા યજ્ઞ માટે લાકડા લાવવાના, અને ગાયોને ચરાવવા લઈ જવાની, અને ધરાય એટલે ઘરે પાછી લાવવાની. આઈ શેલ ટ્રાય ટુ ડુ એવરીથિંગ ટુ યોર સેટિસ્ફેક્શન, સેડ કચ્છ. કચ્છે કીધું આઈ શેલ ટ્રાય, હું પ્રયત્ન કરીશ. ટુ ડુ કરવાનું, એવરીથિંગ દરેક બાબત, ટુ યોર સેટિસ્ફેક્શન તમારા સંતોષ માટે, તમને સંતોષ થાય એવું દરેક કાર્ય કરવાનો હું પ્રયત્ન કરીશ. નેક્સ્ટ આગળ કહે છે થસ કચ્છ બિગેન ટુ લીવ વિથ શુક્રાચાર્ય. થસ પછીથી, કચ્છ બિગેન કચ્છ શરૂ કર્યું, ટુ લીવ રહેવાનું, વિથ શુક્રાચાર્ય શુક્રાચાર્ય સાથે. પછી કચ્છે શુક્રાચાર્ય સાથે રહેવાનું શરૂ કર્યું. Because of his keen devotion and good service, because of ને કારણે keen તીવ્ર, devotion એટલે ભક્તિભાવ, and good service સારી સેવા, તેની તીવ્ર ભક્તિભાવ અને સારી સેવાને કારણે he won the favor of શુક્રાચાર્ય. won the favor એટલે મન જીતી લો, સાથે બોલા win the favor, idiom phrases. he won the favor, એને મન જીતી લીધું ઓફ શુક્રાચાર્ય. કચ્છ વોઝ યંગ, હેન્ડસમ એન્ડ વેરી ઇન્ટેલિજન્ટ. કચ્છ હતો યંગ યુવાન, હેન્ડસમ રૂપાળો, એન્ડ વેરી ઇન્ટેલિજન્ટ બુદ્ધિશાળી. એન્ડ નો વન્ડર એટલે કોઈ નવાઈ નહોતી. ઇડિયમ ફ્રેઝિસ છે નો વન્ડર, એમાં કોઈ નવાઈની વાત નહોતી કે દેવયાની ફેલ ઇન લવ, દેવયાનીના પ્રેમમાં પડે વિથ હિમ એટ ફર્સ્ટ સાઇટ, પહેલી નજરે. કચ્છ એટલો બધો રૂપાળો, યંગ અને હોશિયાર હતો કે એમાં કોઈ વાતની નવાઈ નહોતી કે દેવયાની પહેલી જ વખત જોઈને એને પ્રેમમાં ન પડે. પરંતુ કચ્છ વોઝ એ સ્ટુડન્ટ, પણ કચ્છ વિદ્યાર્થી હતો. અને હી કુડ નોટ રિસ્પોન્ડ ટુવર્ડ લવ, હી કુડ નોટ રિસ્પોન્ડ તે પ્રત્યુત્તર નહોતો આપી શકતો ટુવર્ડ લવ, તેના પ્રેમનો. ઓલ ધ સેમ કચ્છ લાઇકડ હર, ઓલ ધ સેમ એટલે બધી જ રીતે કચ્છ લાઇકડ હર,
કચ્છ પણ તેણીને પસંદ કરતો અને કન્સાઇડર હર અ ફ્રેન્ડ અને મિત્ર તરીકે બોલાવતો. હી ગેધર્ડ ફ્લાવર્સ, ગેધર એટલે ભેગું કરવું, ફ્લાવર્સ એટલે ફૂલો, એન્ડ ફ્રૂટ્સ એટલે ફળો. તે ફૂલ અને ફળ ભેગો કરતો ફોર હર તેણીના માટે, એન્ડ હેલ્પડ હર તેણીની મદદ કરતો ઇન હાઉસ હોલ્ડ ડ્યુટીઝ, હાઉસ હોલ્ડ ડ્યુટી એટલે ઘરના પરચુરણ કામમાં. કચ્છ પણ દેવયાનીને મદદ કરતો, જંગલમાંથી ફૂલો ફળો લાવી દેતો અને એના ઘરના કામની અંદર પણ મદદ કરતો. સમ ટાઈમ કોઈ વખત ધે વુડ વન્ડર, તેઓ ભટકતા, વંડર રખડવું, ભટકવું, અબાઉટ ધ જંગલ્સ, કોઈ વખત જંગલોમાં સાથે ફરતા, એન એટ ટાઈમ્સ તે સમયે, ધે સેંગ તેઓ ગાતા, એન્ડ ડાન્સડ ટુગેધર સાથે નૃત્ય પણ કરતા. વન્સ અગેન જોઈએ. થસ પછીથી, કચ્છ બિગેન ટુ લીવ વિથ શુક્રાચાર્ય, કચ્છ શુક્રાચાર્ય સાથે રહેવા લાગ્યો. બીકોઝ ઓફ એ કીન ડિવોશન એન્ડ ગુડ સર્વિસ, તેનો તીવ્ર ભક્તિભાવ અને સારી સેવાને કારણે વોન ધ ફેવર ઓફ શુક્રાચાર્ય, અને શુક્રાચાર્યનું મન જીતી લીધું. કચ્છ વોઝ યંગ, હેન્ડસમ એન્ડ વેરી ઇન્ટેલિજન્ટ, કચ્છ યુવાન, રૂપાળો અને ખૂબ હોશિયાર હતો. એન્ડ નો વન્ડર દેવયાની ફેલ ઇન લવ વિથ હિમ એટ ફર્સ્ટ સાઇટ, અને એમાં કોઈ નવાઈ નહોતી કે દેવયાની પહેલી જ નજરે તેના પ્રેમમાં ન પડે. પરંતુ કચ્છ વોઝ એ સ્ટુડન્ટ, કચ્છ એક વિદ્યાર્થી હતો, એન્ડ હી કુડ નોટ રિસ્પોન્ડ ટુ હર લવ, તે તેણીના પ્રેમનો જવાબ આપી શકતો નહોતો. ઓલ ધ સેમ, બધી જ રીતે કચ્છ લાઇકડ હર, કચ્છ પણ તેણીને પસંદ કરતો, એન્ડ કન્સાઇડર્ડ હર અ ફ્રેન્ડ, અને તેણીને એક મિત્ર તરીકે માનતો અથવા બોલાવતો. હી ગેધર્ડ ફ્લાવર્સ એન્ડ ફ્રૂટ્સ ફોર હર, તે તેણી માટે ફૂલો અને ફળ ભેગા કરતો. એન્ડ હેલ્પડ હર ઇન હર હાઉસ હોલ્ડ ડ્યુટીઝ, અને ઘરના પરચુરણ કામમાં પણ મદદ કરતો. સમટાઈમ કોઈ વખત ધે વુડ વન્ડર અબાઉટ ધ જંગલ્સ, કોઈ વખત તેઓ સાથે જંગલમાં ફરતા. એન્ડ એટ ટાઈમ્સ તે સમયે દે સેંગ એન્ડ ડાન્સડ ટુગેધર, તેઓ ગીતો ગાતા અને સાથે નૃત્ય પણ કરતા. એટલે કચ્છ અને દેવયાની છે એ બંને સાથે રહેતા. દેવયાની કચ્છ પ્રત્યે પ્રેમ દર્શાવતી હતી, પણ કચ્છ એક સ્ટુડન્ટ હતો એટલે એક મિત્ર તરીકે તેને માનતો હતો. લાસ્ટમાં જેને કીધું છે કે સમટાઈમ ધે વુડ વન્ડર, કોઈ વખત તેઓ સાથે ફરતા, અબાઉટ જંગલોની અંદર, એટ ટાઈમ્સ તે સમયે દે સેંગ એન્ડ ડાન્સડ ટુગેધર, તેઓ સાથે ગાતા ને સાથે નૃત્ય પણ કરતા. તો સ્ટુડન્ટ આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ આપણો યુનિટ આગળના લેક્ચરમાં આપણે જોશું. ઓકે.